વાલેકુમ. લાસ્ટ ટાઈમ આપણે જોયું હતું કે રાસાયણિક સમીકરણ કેવી રીતે લખવાનું અને એક એક્ઝામ્પલ જોયું હતું કે એને કેવી રીતે સમતોલિત કરવાનું. બરાબર. ફરીથી આજે આપણે વિવિધ એક્ઝામ્પલ લઈએ જેથી આપણને ખબર પડી જાય પ્રોપરલી કે કોઈ પણ રાસાયણિક સમીકરણ આપેલું હોય તો એને સમતોલિત કેવી રીતે કરવું. બરાબર. હવે અહીંયા એક એક્ઝામ્પલ આપેલું છે Zn plus H2SO4 it gives ZnSO4 plus H2. બરાબર. આ બંને શું છે? પ્રક્રિયકો છે. આપણે લાસ્ટ ટાઈમ જોયું હતું. અને આ બે શું છે? નિપજો છે. કોઈ પણ રાસાયણિક સમીકરણને કેવી રીતે લખવું એ પણ આપણે જોઈ ગયા હતા કે આ જે એરો હોય એ એરોની ડાબી બાજુ હંમેશા પ્રક્રિયકો લખાય અને એરોની જમણી બાજુ શું લખવાનું? નિપજો લખવાની. હવે જો પ્રક્રિયકો એક કરતા વધારે હોય તો શું કરવાનું? જેટલા પણ પ્રક્રિયકો હોય એ પ્રક્રિયકો લખી નાખવાના અને વચ્ચે શાની નિશાની મૂકવાની? વત્તાની. સેમ નિપજમાં પણ એવું જ કરવાનું. જેટલી પણ નિપજો હોય એ નિપજો લખી દેવાની અને નિપજોની વચ્ચે શાની નિશાની મૂકવાની? વત્તાની. હવે અહીંયા જુઓ બે પ્રક્રિયકો છે. પહેલો પ્રક્રિયક છે Zn એટલે કે ઝિંક અને બીજો પ્રક્રિયક છે H2SO4 એટલે કે સલ્ફ્યુરિક એસિડ. બરાબર. આ બંને પ્રક્રિયકો છે એને ક્યાં લખવાના? ડાબી બાજુ લખવાના. બંને વચ્ચે શાની નિશાની મૂકવાની? વત્તાની. બરાબર. સેમ અહીંયા આપણને નિપજ બે મળે છે. કઈ કઈ નિપજો મળે છે? ZnSO4 એટલે કે ઝિંક સલ્ફેટ અને H2 એટલે કે હાઇડ્રોજન વાયુ. બરાબર. આ બંને નિપજો મળે છે તો બંને નિપજોને આપણે લખવા માટે બંને વચ્ચે શાની નિશાની કરી છે? વત્તાની. હવે જોવાનું કે આ જે સમીકરણ આપણને આપેલું છે એ સમીકરણ સમતોલિત છે કે નહીં. હવે આપણે એવું કેવી રીતે ચકાસીશું કે કોઈ પણ સમીકરણ છે એ સમતોલિત છે કે નથી? તો જોવાનું કે આ એરો છે એની ડાબી બાજુ અને એરોની જમણી બાજુ કોઈ પણ પરમાણુઓ હોય. પરમાણુ એટલે કે જુઓ અહીંયા 3 પરમાણુઓ છે. સોરી 4 પરમાણુ છે. પહેલું તો ઝિંક, બીજો હાઇડ્રોજન, ત્રીજો સલ્ફર અને ચોથો ઓક્સિજન. બરાબર. 4 અલગ અલગ પરમાણુઓ છે. હવે 4 અલગ અલગ પરમાણુઓ માટે આપણે જોવાનું કે જે પ્રક્રિયા છે એ પ્રક્રિયાની ડાબી બાજુ એટલે કે પ્રક્રિયકો બાજુ અને જે આ એરો છે એ એરોની જમણી બાજુ એટલે કે નિપજ બાજુ પરમાણુની સંખ્યા સમાન છે કે નહીં. ચાલો આ ડાબી બાજુને આપણે સિમ્પલ રીતે લખવાનું LHS. LHS નું ફૂલ ફોર્મ શું થાય છે? લેફ્ટ હેન્ડ સાઈડ એટલે કે જે એરો આપેલું છે એરોની ડાબી બાજુ અને આ બાજુ આવશે RHS. RHS નું ફૂલ ફોર્મ થાય છે રાઈટ હેન્ડ સાઈડ એટલે કે જમણી બાજુ. અને તમે બીજી રીતે એવી પણ લખી શકો કે પ્રક્રિયકો બાજુ અને આને લખી શકાય નિપજો બાજુ. બરાબર. હવે ચાલો હવે આપણે સૌથી પહેલા ઝિંક માટે જોવાનું કે પ્રક્રિયકો બાજુ ઝિંક પરમાણુની સંખ્યા કેટલી છે. જો અહીંયા કશું લખેલું નથી એટલે શું સમજવું? 1. અહીંયા નીચે પણ કશું નથી લખેલું એટલે શું સમજવું? 1. તો અહીંયા પ્રક્રિયકો બાજુ ઝિંકની સંખ્યા કેટલી છે? 1. બરાબર. હવે નિપજો બાજુ જોવાનું. નિપજો બાજુ ઝિંકના પરમાણુની સંખ્યા કેટલી છે? હવે આગળ જોવાનું. અહીંયા કશું લખેલું નથી એનો અર્થ શું સમજવો? કે 1. અહીંયા પણ કશું લખેલું નથી. બરાબર. એટલે શું સમજવું? 1. એટલે નિપજો બાજુ પણ ઝિંક પરમાણુની સંખ્યા કેટલી છે? 1 જ. બરાબર. હવે બીજો પરમાણુ લઈએ હાઇડ્રોજન. હાઇડ્રોજન માટે જોવાનું કે પ્રક્રિયક બાજુ અથવા તો ડાબી બાજુ પ્રક્રિયાની હાઇડ્રોજન પરમાણુની સંખ્યા કેટલી છે? હવે જુઓ હાઇડ્રોજનની બાજુમાં નીચે 2 લખેલા છે. એનો અર્થ શું થાય કે પ્રક્રિયકો બાજુ હાઇડ્રોજન પરમાણુની સંખ્યા કેટલી છે? 2. અહીંયા લખી દેવાનું 2. બરાબર. આ બાજુ કેટલી છે? જુઓ હાઇડ્રોજન અહીંયા છે નીચે કેટલા લખેલા છે? 2. એટલે નિપજો બાજુ પણ કેટલી આવશે? 2. ત્રીજો પરમાણુ લઈએ સલ્ફર. જુઓ આ સલ્ફરની આગળ કશું નથી લખેલું. આ જે 2 લખેલા છે એ કોના છે? હાઇડ્રોજનના છે. આ 2 લખેલા છે એ હાઇડ્રોજનના છે સલ્ફરના નથી. બરાબર. એટલે સલ્ફરની આગળ અહીંયા કશું લખેલું. તમે એવું કહેશો કે આ 2 ને સલ્ફરના નહીં ગણવાના?
ના ના ગણાય. શા માટે? કારણ કે H2SO4 એ શું છે? એક આખું અણુસૂત્ર છે સલ્ફ્યુરિક એસિડનું, જેની અંદર સલ્ફર પરમાણુની સંખ્યા કેટલી છે? એક જ. અહીંયા પણ કશું લખેલું નથી, એટલે સલ્ફર પરમાણુની સંખ્યા કેટલી સમજવી? એક. બરાબર. આ બાજુ જોવાના સેમ, સલ્ફરની નથી આગળ, કશું નથી પાછળ, એટલે એનો અર્થ શું સમજવો? નિપજો બાજુ પર સલ્ફર પરમાણુની સંખ્યા કેટલી છે? એક. અહીંયા લખી દેવાનું એક. બરાબર. હવે ઓક્સિજન પરમાણુની સંખ્યા જોઈએ. ઓક્સિજનમાં ઓક્સિજનની પાછળ નીચે 4 લખેલા છે. બરાબર. તો ઓક્સિજન પરમાણુની સંખ્યા પ્રક્રિયકો બાજુ કેટલી થશે? 4. સેમ અહીંયા નિપજો બાજુ પર ઓક્સિજન પાસે નીચેની તરફ કેટલા લખેલા છે? 4. તો ઓક્સિજન પરમાણુની સંખ્યા નિપજો બાજુ પર કેટલી થશે? 4. હવે છેલ્લે જોઈ લેવાનું કે શું પ્રક્રિયકો બાજુ એટલે કે LHS અને RHS માં પ્રક્રિયકો અને નિપજોની સંખ્યા સમાન છે? પરમાણુની સંખ્યા જો ઝિંક માટે 1 છે, આ બાજુ પણ 1 છે. હાઇડ્રોજન માટે LHS માં પણ 2 છે, RHS માં પણ 2 છે. સલ્ફર માટે 1 અને 1, ઓક્સિજન માટે 4 અને 4. એનો અર્થ શું થાય છે કે બધા જ પરમાણુઓની સંખ્યા પ્રક્રિયકો બાજુ અને નિપજો બાજુ સમાન છે. જો પ્રક્રિયકો બાજુ અને નિપજો બાજુ બધા જ પરમાણુઓની સંખ્યા સમાન હોય તો તે રાસાયણિક સમીકરણ કેવું કહેવાશે? સમતોલિત કહેવાશે. બરાબર. હવે આપણે જોવાનું છે કે જો રાસાયણિક સમીકરણ સમતોલિત ના હોય તો તેને સમતોલિત કેવી રીતે કરવાનું? આપણે એક્ઝામ્પલ જોયું સમતોલિત રાસાયણિક સમીકરણનું. હવે જો અસમતોલિત હોય તો એને સમતોલિત કેવી રીતે કરવાનું? ચાલો એક્ઝામ્પલ જોઈએ આપણે. Fe plus H2O, it gives Fe3O4 plus H2. હવે જો આપણને જે આ રાસાયણિક સમીકરણ આપેલું છે, સૌથી પહેલા આપણે જોવાનું કે આ સમતોલિત છે કે નહીં. બરાબર. એના માટે આપણે જે પહેલા કોઠો દોર્યો એ રીતે કોઠો દોરવાનો. સૌથી પહેલા જોઈ લેવાનું કે કેટલા કેટલા પરમાણુ છે, એટલે કે Fe પહેલો પરમાણુ, હાઇડ્રોજન બીજો અને ઓક્સિજન ત્રીજો. અહીંયા લખી દીધું Fe, H અને O. બરાબર. ચાલો બે ભાગ પાડો. LHS એટલે કે પ્રક્રિયકો બાજુ, RHS એટલે નિપજો બાજુ. ચાલો સૌથી પહેલા જો પ્રક્રિયકો બાજુ Fe ની સંખ્યા કેટલી છે? નથી. અહીંયા કશું લખેલું નથી, અહીંયા કશું લખેલું, એટલે શું સમજવું? એક જ. અહીંયા કોઈ આંકડો લખેલો નથી, અહીંયા પણ કોઈ આંકડો લખેલો નથી. એનો અર્થ શું સમજવો? Fe પરમાણુની સંખ્યા કેટલી છે? 1. ચાલો પ્રક્રિયકો બાજુ પૂરું થઈ ગયું. હવે નિપજો બાજુ જોઈએ. નિપજો બાજુ Fe ની આગળ કશું લખેલું નથી, પરંતુ બાજુમાં Fe ની નીચે કેટલા લખેલા છે? 3. એનો અર્થ શું સમજવો કે નિપજો બાજુ Fe ના પરમાણુની સંખ્યા કેટલી છે? 3. અહીંયા લખી દેવાનું 3. બરાબર. હવે જોઈએ પ્રક્રિયકો બાજુ બીજો પરમાણુ હાઇડ્રોજન. બરાબર. હાઇડ્રોજનની આગળ કશું લખેલું નથી, પરંતુ નીચેની સાઈડ કેટલા લખેલા છે? બાજુમાં 2. એનો અર્થ શું સમજવો કે પ્રક્રિયકો બાજુ હાઇડ્રોજન પરમાણુની સંખ્યા કેટલી છે? 2. અહીંયા લખી દેવાનું 2. હવે નિપજો બાજુ જોઈએ. નિપજો બાજુ હાઇડ્રોજન કેટલા છે? આગળ કશું નથી લખેલું, પાછળ કેટલા લખેલા છે? 2. એનો અર્થ શું થશે? પ્રક્રિયકો બાજુ પણ હાઇડ્રોજન પરમાણુની સંખ્યા કેટલી છે? 2. હવે જોઈએ ઓક્સિજન. ઓક્સિજન પ્રક્રિયકો બાજુ કેટલા છે? જો ઓક્સિજનમાં H2O ની આગળ કશું લખેલું નથી, અહીંયા કોઈ પણ આંકડો લખેલો નથી, અને ઓક્સિજનની બાજુમાં પણ કોઈ પણ આંકડો લખેલો નથી. એનો અર્થ શું સમજવો કે ઓક્સિજનનો માત્ર એક જ પરમાણુ પ્રક્રિયકો બાજુ છે. તો અહીંયા લખી દેવાનું 1. નિપજો બાજુ જોઈએ તો ઓક્સિજનની બાજુમાં કેટલા લખેલા છે? 4. અહીંયા કેટલા પરમાણુ આવશે? 4. હવે જુઓ આયન માટે એટલે કે Fe માટે પ્રક્રિયકો બાજુ પરમાણુની સંખ્યા 1 છે,
જ્યારે નીપજ બાજુ કેટલી છે 3. હવે જો અહીંયા 1 હોય તો આ બાજુ પણ 1 હોવી જોઈએ અથવા અહીંયા 3 હોય તો આ બાજુ પણ 3 હોવા જોઈએ, પણ એવું નથી. હવે હાઇડ્રોજન માટે જુઓ, પ્રક્રિયકો બાજુ અને નિપજો બાજુ બંને પરમાણુની સંખ્યા સમાન છે, 2 2 છે. ઓક્સિજન માટે શું છે? પ્રક્રિયકો બાજુ 1 છે પણ નિપજ બાજુ કેટલા છે? 4 છે. તો આપણે શું કરવાનું? બંને બાજુ 4 4 ઓક્સિજન કરવા પડે. એનો અર્થ શું થાય કે પ્રક્રિયકો અને નિપજો બાજુ પરમાણુની સંખ્યા સમાન નથી, અને જો સમાન ના હોય તો એ રાસાયણિક સમીકરણ કેવું કહેવાય? અસંતુલિત કહેવાય. અને જો અસંતુલિત કહેવાય તો આપણે એને શું કરવું પડે? સમતોલિત કરવું પડે. આટલે સુધી જોયું એ ખાલી આપણી ચકાસણી હતી. શાની ચકાસણી? કે રાસાયણિક સમીકરણ છે તે સમતોલિત છે કે નહીં. પહેલું એક્ઝામ્પલ જોયું એ કેવું હતું? સમતોલિત હતું જ પહેલાથી જ. આ એક્ઝામ્પલ કેવું છે? અસમતોલિતનું છે. તો અસમતોલિતને હવે શું કરીશું આપણે? સમતોલિત. હવે સ્ટેપ બાય સ્ટેપ હું કરું છું, પરંતુ દરેક સ્ટેપને ધ્યાનમાં રાખજો અને સાથે સાથે લખતા રહેજો તો જ સમજ પડશે. ચાલો સૌથી પહેલા શું કરવાનું? આ રાસાયણિક સમીકરણ કેવું છે? અસમતોલિત છે. હું અહીંયા બાજુમાં લખી દઉં છું. ચાલો, અસમતોલિત રાસાયણિક સમીકરણ. સૌથી પહેલા કોઈ પણ રાસાયણિક સમીકરણ જો અસમતોલિત હોય તો તેને સમતોલિત કરવા માટે શું કરી દેવાનું? અહીંયા બોક્સ પાડી દેવાના, દરેક પ્રક્રિયકની ફરતે અને દરેક નિપજની ફરતે. આ બોક્સ માટે પહેલા ધ્યાન રાખવાનું કે આ બોક્સની અંદર આપણે કોઈ પણ ફેરફાર કરવાનો નહીં. જે પણ ફેરફાર કરવો હોય ક્યાં કરવાનો? બોક્સની બહાર. અહીંયા કોઈ પણ ફેરફાર થાય ના. શા માટે ના થાય? કારણ કે જે પદાર્થ છે પ્રક્રિયક અથવા નિપજનો, એનું આ રાસાયણિક સૂત્ર છે, અને કોઈ પણ પદાર્થનું રાસાયણિક સૂત્ર આપણી જાતે કોઈ દિવસ બદલાય ના. જો તમે બોક્સની અંદર કોઈ પણ ફેરફાર કરશો તો શું થશે? રાસાયણિક સૂત્ર બદલાઈ જશે, અને એવું કોઈ દિવસ શક્ય બને નહીં. એટલા માટે ફેરફાર ક્યાં કરવાનો? હંમેશા બોક્સની બહાર કરવાનો. બરાબર. ચાલો, એકવાર બોક્સ બનાવી દીધા. હવે આપણને ખબર છે કે જે Fe, H અને ઓક્સિજન, બરાબર, ત્રણે ત્રણના પરમાણુની સંખ્યા આપણે ગણી હતી પ્રક્રિયકો બાજુ અને નિપજો બાજુ. Fe ની કેટલી હતી? અહીંયા 1 હતી, અહીંયા 3 હતી. હાઇડ્રોજન માટે 2 અને 2. ઓક્સિજન માટે કેટલા હતા? 2 અને 4. બરાબર. આપણે લાસ્ટ ટાઈમ જે કોઠો દોર્યો એ સેમ કોઠો છે. હવે આપણે શું કરવાનું? Fe નો એક જ પરમાણુ છે અને નિપજ બાજુ Fe ના 3 પરમાણુ છે. બરાબર. હંમેશા પરમાણુને વધારેમાંથી ઓછા કોઈ દિવસ નહીં કરવાના. શું કરવાનું? પરમાણુને હંમેશા ઓછામાંથી વધારે કરવાના. એનો અર્થ શું થાય? કે 3 નો 1 કોઈ દિવસ ના થાય, 1 ના 3 થાય. સમજ પડી બધાને? હવે 1 ના 3 પરમાણુ કરવા માટે મારે શું કરી જુઓ? 1 ગુણ્યા 3, 3 થઈ ગયા. એનો અર્થ શું થાય? કે જે પરમાણુની સંખ્યા 1 હોય એને કેટલા વડે ગુણી નાખવાના? 3 વડે ગુણી નાખવાના. તો જે પરમાણુ આવશે એ કેટલા આવશે? 3 પરમાણુ આવી જશે. ચાલો, અહીંયા Fe એક જ પરમાણુ છે પ્રક્રિયક બાજુ, આ બાજુ કેટલા છે? 3. મારે 3 ક્યાં કરવાના? અહીંયા કરવાના. ધ્યાન રાખજો, હું 1 માંથી 3 કરી શકીશ, પરંતુ 3 માંથી 1 થાય ના. એટલે ફેરફાર હંમેશા આ બાજુ થશે, આ બાજુ થાય નહીં. સમજ પડી? ચાલો, હવે આ એક જ પરમાણુ છે, 1 માંથી મારે કેટલા કરવા છે? 3. તો આને શું કરીશ? 3 વડે ગુણી નાખીશ. બરાબર. તો આ કેટલા થઈ ગયા? 3 Fe. આ બાજુ કેટલા થઈ ગયા? 3 Fe. બંને સમતોલિત થઈ ગયા. હવે જોવાના છે હાઇડ્રોજન. હાઇડ્રોજન આ બાજુ પણ 2 છે અને આ બાજુ પણ 2 છે. એ પહેલાથી સમતોલિત જ છે, એટલે એને ફેરફાર કરવાની જરૂર નથી. ફેરફાર હવે કોનો કરવાનો? સીધો ઓક્સિજનનો. ચાલો જુઓ, હવે અહીંયા ઓક્સિજન કેટલા છે? માત્ર 1 જ છે. આ બાજુ ઓક્સિજન કેટલા છે? 4 છે. આપણે પહેલા પણ કીધું કે ફેરફાર હંમેશા ઓછામાંથી વધારેમાં થાય, વધારેમાંથી ઓછામાં થાય ના. એટલે હવે અહીંયા 1 જ છે, તો જ્યાં ઓછા હોય ત્યાં વધારે કરવાના, વધારે હોય ત્યાંથી ઓછા કરાય ના. અહીંયા 4 વધારે છે, વધારેમાંથી આપણાથી ઓછામાં જવાય ના. એટલે ફેરફાર ક્યાં આવશે? અહીંયા આવશે. બરાબર. અહીંયા ઓક્સિજન 1 જ છે, મારે કેટલા કરવાના છે? 4. તો 1 ગુણ્યા 4. બરાબર.
આ જે H2O છે એનો કેટલા વડે ગુણીશ 4 વડે ગુણીશ તો મને શું મળી જશે 4 ઓક્સિજનના પરમાણુ તો હું અહીંયા 4 લખી દઉં બરાબર હવે આ ઓક્સિજન છે આગળ 4 લખ્યા તો આ બંનેનો શું થશે ગુણાકાર થશે અને ઓક્સિજન પરમાણુની સંખ્યા આ બાજુ પણ કેટલી થઈ જશે 4 નીપજ બાજુ તો ઓલરેડી 4 છે જ હવે જુઓ આવું કરવાથી શું થાય છે હાઇડ્રોજન પરમાણુની સંખ્યા બદલાઈ જાય છે કેવી રીતે બદલાઈ જાય છે જુઓ આપણે આગળ 4 લખ્યા અને હાઇડ્રોજન પરમાણુની નીચેની બાજુ પહેલાથી 2 લખેલા છે જો આવું હોય તો એનો ગુણાકાર થાય સપોઝ અહીંયા એક્ઝામ્પલ આપું તમને 3Fe3 એવું લખેલું હોય અથવા 2O2 એવું લખેલું હોય અથવા 2Cl2 આ રીતે લખેલું હોય તો એનો અર્થ શું સમજવો કે Fe ના માત્ર 3 પરમાણુઓ નથી પરંતુ આ બંનેનો ક્રોસ ગુણાકાર થાય 3 તાલી 9 પરમાણુઓ છે એવું સમજવું બરાબર છે 2O2 આ રીતે લખેલું હોય તો આ બંનેનો પણ ક્રોસ ગુણાકાર થાય તો કેટલા થશે 2 2 4 4 ઓક્સિજનના પરમાણુઓ છે એવું સમજવું અહીંયા Cl2 લખેલું છે તો આ બંનેના પણ ક્રોસ ગુણા થાય એટલે ક્લોરીનના 2 અણુઓ ના થાય કેટલા અણુઓ થશે ટોટલ 4 પરમાણુ બરાબર તો સેમ અહીંયા પણ આવું જ લખેલું છે હાઇડ્રોજનની આગળ કેટલા લખેલા છે 4 નીચે બાજુમાં કેટલી સંખ્યા લખેલી છે 2 તો આ બંનેનો શું થશે ક્રોસ ગુણાકાર થશે એટલે હાઇડ્રોજનના ટોટલ પરમાણુઓ પ્રક્રિયકની બાજુ કેટલા થશે 4 દુ 8 થશે બરાબર હવે અહીંયા 8 હતા અહીંયા કેટલા છે 2 આપણે શું કરવાના છે બંને બાજુ 8 કરવા પડશે આપણે પહેલા જ જોયું કે હંમેશા જે વધારે પરમાણુઓ હોય તો વધારે પરમાણુમાં કોઈ દિવસ ફેરફાર ના થાય હંમેશા પરમાણુની સંખ્યા ઓછામાંથી વધારે થાય વધારેમાંથી ઓછી ના થાય હવે આ બાજુ 8 થઈ ગયા પરમાણુઓ આ બાજુ ઓછા છે કેટલા છે માત્ર 2 જ છે તો આ બાજુ આપણે શું કરવું પડશે 8 પરમાણુઓ કરવા પડશે તો આને હું કેટલા વડે ગુણીશ તો જવાબ મારા 8 પરમાણુ આવશે હવે એ તમારે કેલ્ક્યુલેશન તમારી રફ બુકમાં પ્રેક્ટિસ કરવી પડશે હું હમણાં સમજાવવા માટે ખાલી સમજાવી દઉં છું અહીંયા H2 લખેલું છે બરાબર જો હું અહીંયા 1 મૂકીશ તો ક્રોસ ગુણાકાર શું થશે 2 ગુણ્યા 2 એટલે 2 જ રહેશે બરાબર 2 મૂકીશ આગળ તો કેટલા થશે ક્રોસ ગુણાકાર કરીશ તો 2 દુ 4 થશે બરાબર 3 મૂકીશ તો શું થશે 3 દુ 6 પરમાણુઓ થશે આપણે લાવવાના કેટલા છે 8 ધ્યાનમાં રાખજો આગળ હું 4 મૂકીશ ક્રોસ ગુણાકાર કરીશ તો શું જવાબ આવશે 4 દુ 8 જે મારે જોઈએ છે બરાબર એટલા માટે મારે આ H2 નું જે બોક્સ છે એને મારે કેટલા વડે ગુણવું પડશે 4 વડે 4 દુ 8 પરમાણુ આ બાજુ પણ થઈ ગયા 8 પરમાણુઓ આ બાજુ પણ થઈ ગયા તો આ સમીકરણ કેવું થઈ ગયું બેલેન્સ થઈ ગયું બરાબર હવે જુઓ બધી બાજુ બધા જ પરમાણુની સંખ્યા સેમ થઈ ગઈ 3 Fe બરાબર હાઇડ્રોજન પરમાણુની સંખ્યા 4 દુ 8 આ બાજુ પણ શું થઈ ગયું 4 દુ 8 ત્રીજું ઓક્સિજન કેટલા છે 4 આ બાજુ કેટલા છે ઓક્સિજન 4 તો આ રાસાયણિક સમીકરણ કેવું કહેવાશે સમતોલિત રાસાયણિક સમીકરણ કહેવાશે ક્લિયર સમજ પડી ગઈ હવે જો બેલેન્સિંગ કરવા માટે સપોઝ કે હું આવું ના કરી શકું H2O નો અણુ છે મારે 4 ઓક્સિજનના અણુને સમતોલિત કરવા હોય તો આગળ હું અહીંયા 4 ના લગાવી શકું બરાબર આવું લખીશ તો શું થશે રાસાયણિક સંગઠન બદલાઈ જશે સમજ પડી ગઈ આવું કોઈ દિવસ લખાય ના ધ્યાનમાં રાખજો ચલો હવે એક બીજું એક્ઝામ્પલ લઈ લઈએ જેથી તમે ક્લિયર થઈ જાઓ BaCl2 plus Al3 SO4 twice it gives BaSO4 plus AlCl3 ચાલો આનું નામ છે બેરિયમ ક્લોરાઇડ
આનું નામ છે એલ્યુમિનિયમ સલ્ફેટ. આ બધું યાદ રાખવા માટેની કોઈ ટ્રીક નથી. તમારે રાસાયણિક નામ અને તેનું અણુસૂત્ર યાદ રાખવા જ પડશે. બેરિયમ સલ્ફેટ અને એલ્યુમિનિયમ ક્લોરાઇડ. ચાલો સૌથી પહેલા જોવાનું કે આ રાસાયણિક સમીકરણ સમતોલિત છે કે નહીં. એના માટે આપણે શું કરીશું, જેટલા પણ આખા રાસાયણિક સમીકરણની અંદર જેટલા પણ પરમાણુ હશે એને સૌથી પહેલા લાઈનમાં લખી દેવાના. બરાબર. સૌથી પહેલા પરમાણુ કયું છે? બેરિયમ. લખી દીધો. ત્યાર પછી છે ક્લોરીન. બરાબર. ત્યાર પછી છે એલ્યુમિનિયમ. ત્યાર પછી છે સલ્ફર. પછી છે ઓક્સિજન. ટોટલ કેટલા પરમાણુઓ છે? 5. બરાબર. હવે જોવાનું કે પ્રક્રિયક બાજુ કેટલા પરમાણુઓની સંખ્યા છે અને નિપજ બાજુ કેટલા પરમાણુઓની સંખ્યા છે. ચાલો સૌથી પહેલા છે બેરિયમ. બેરિયમની આગળ આખી એની સંજ્ઞા છે. બરાબર. એકલો બી કે એકલો એ નહીં. કેપિટલ બી સ્મોલ એ બેરિયમની સંજ્ઞા છે. ચલો બેરિયમની આગળ કોઈ પણ સંખ્યા નથી બાજુમાં સાઈડ પર કોઈ સંખ્યા. એટલે શું સમજવું? બેરિયમનો એક જ પરમાણુ છે. પ્રક્રિયક બાજુ. નિપજ બાજુ જોવાનું. અહીંયા કેટલા છે? એક જ. તો શું છે? બેલેન્સ છે. ચાલો બેરિયમ તો બેલેન્સ છે. હવે જોવાનું કે ક્લોરીન કેટલા છે? આ બાજુ 2. આ બાજુ કેટલા છે? 3. ચાલો સમતોલિત નથી. પછી જોવાનું એલ્યુમિનિયમ. આ બાજુ કેટલા છે? 3. આ બાજુ કેટલા છે? 1 જ. ચાલો સમતોલિત નથી. સલ્ફર જોવાના. હવે જુઓ અહીંયા શું લખેલું છે? SO4 કૌંસમાં આખું લખેલું છે, નીચે 2 લખેલા છે. હવે જો આ રીતે તમને કૌંસ આપેલો હોય તો તમારે કેવી રીતે પરમાણુની સંખ્યા ગણવી? બરાબર. જો હવે સલ્ફરની આગળ પાછળ અહીંયા કશું લખેલું નથી તો આપણે શું સમજી લેવાનું? 1. બરાબર. કૌંસની બહાર શું લખેલું છે? 2. તો 1 ગુણ્યા 2 કેટલા આવશે? 2. તો સલ્ફર પરમાણુની સંખ્યા અહીંયા કેટલી છે? 2. બરાબર. હવે ગણવાના ઓક્સિજન. આ બાજુ પણ જોઈ લઈએ. ચાલો સાથે સાથે આ બાજુ એક જ છે. ઓક્સિજન કેટલા છે? જો અહીંયા ઓક્સિજનની બાજુમાં લખેલા છે 4, કૌંસની બહાર લખેલા છે 2. તો બંનેનો શું થશે? ક્રોસ ગુણાકાર થશે. 4 દુ કેટલા થશે? 8. તો આ બાજુ કેટલા ઓક્સિજન છે? 8. આ બાજુ કેટલા ઓક્સિજન છે? ખાલી 4. ઓક્સિજન પણ સમતોલિત નથી. હવે સૌથી પહેલા શું કરવાનું? સમતોલિત કરવા માટે આપણે જોવાનું કે સૌથી વધારેમાં વધારે ફેરફાર કયા પરમાણુનો છે. હવે જુઓ સૌથી વધારેમાં વધારે ફેરફાર ઓક્સિજનનો છે. શા માટે? કારણ કે પ્રક્રિયક બાજુ 8 છે અને નિપજ બાજુ 4 છે. સૌથી મોટો તફાવત 8 અને 4 નો છે. તો જેનો તફાવત સૌથી મોટો હોય એ પરમાણુની સંખ્યાને સૌથી પહેલા બેલેન્સ કરવાની. જો હવે આ બાજુ 8 છે, આ બાજુ 4 છે. બરાબર. આપણે પહેલા પણ કીધું કે 4 માંથી 8 કરવાના, 8 માંથી 4 કોઈ દિવસ કરવાના નહીં. હંમેશા ઓછામાંથી વધારે કરવાના, વધારેમાંથી ઓછા કોઈ દિવસ થાય ના. ચલો આ બાજુ 4 દુ 8 ઓક્સિજન છે. મારે આ બાજુ 8 ઓક્સિજન કરવા હોય તો હું શું કરીશ? આપણે પહેલા પર જોયું ઓક્સિજનની પરમાણુની સંખ્યા આ બાજુ 4 છે. બરાબર. 4 માંથી મારે 8 કરવા છે તો હું કેટલા વડે ગુણીશ? 2 વડે ગુણીશ. 4 દુ 8. બરાબર. જો હું ઓક્સિજનના 4 પરમાણુઓને હું 2 વડે ગુણીશ તો મને 8 પરમાણુઓ મળી જશે. તો આ જે BaSO4 છે એની આગળ હું શું લખી દઈશ? 2. બરાબર. આ બંનેનો ગુણાકાર થશે તો 4 દુ 8 ઓક્સિજન થઈ ગયા બેલેન્સ. હવે જુઓ ઓક્સિજન તો બેલેન્સ થઈ ગયા. હવે બેરિયમ પરમાણુ જે પહેલાથી બેલેન્સ હતા 1 અને 1 બંને બાજુ એ હવે બદલાઈ ગયા. પ્રક્રિયક બાજુ 1 થઈ ગયા, નિપજ બાજુ 2 થઈ ગયા. બરાબર. તો હવે પાછા બેરિયમ પરમાણુને જે બેલેન્સ હતા એ શું થઈ ગયા? બેલેન્સ એનું જતું રહ્યું, મતલબ અસમતોલિત થઈ ગયા. તો ફરીથી તેને સમતોલિત કરવા પડશે. આ બાજુ 2 છે, આ બાજુ 1 જ છે. તો મારે શું કરીશ? 2 વડે ગુણવું પડશે. આ બાજુ 2 થઈ ગયા અને આ સાઈડ પર 2 થઈ ગયા. બરાબર. તો બેરિયમ સમતોલિત થઈ ગયો, ઓક્સિજન સમતોલિત થઈ ગયો. હવે કોણ બાકી રહ્યું આપણે જોઈએ તો
એલ્યુમિનિયમ. બરાબર, એલ્યુમિનિયમ આ બાજુ 3 છે, આ બાજુ કેટલા છે? 1 જ છે. બરાબર, 1 માંથી 3 થાય, 3 માંથી 1 કરવાના નહીં, આપણે પહેલા જ જોયું. બરાબર, હવે અહીંયા 1 છે, હું એને 3 વડે ગુણીશ તો 3 આવી જશે. બરાબર, તો હું અહીંયા શું કરીશ? 3Al. બરાબર, 3 એલ્યુમિનિયમ આ બાજુ થઈ ગયા, 3 એલ્યુમિનિયમ આ બાજુ, બંને કેવા થઈ ગયા? બેલેન્સ થઈ ગયા. હવે જોવાનો સલ્ફર. ચાલો, સલ્ફર આ બાજુ કેટલા છે? 2. આ બાજુ કેટલા છે? જો પહેલા 1 જ હતો, હવે 2 થઈ ગયા. બરાબર, એટલે હવે મારે અહીંયા બેલેન્સ કરવાની જરૂર નથી. શા માટે નથી? પહેલા ખાલી બેરિયમને બેલેન્સ ના કર્યો તો ત્યારે શું હતું? ખાલી 1 જ સલ્ફર હતો, આ રીતે. હવે અહીંયા હું 2 મૂકી દીધા છે, તો આ બંનેનો ક્રોસ ગુણાકાર થઈ જશે. તો સલ્ફર કેટલા થઈ ગયા? 2. અને નીપજ બાજુ પણ કેટલા થઈ ગયા? 2. એટલે સલ્ફરને હવે મારે કંઈ પણ ફેરફાર કરવાની જરૂર નથી, સલ્ફર પર બેલેન્સ થઈ ગયો. બાકી રહ્યો ક્લોરીન. ક્લોરીન આ બાજુ છે. હવે જુઓ, પ્રક્રિયક બાજુ પાછા ક્લોરીન બદલાઈ ગયા. પહેલા કેટલા હતા? 2 હતા. પહેલા આ રીતે આપણે લખેલું હતું, તો કેટલા હતા? 2 જ હતા. હવે શું થઈ ગયું? આગળ 2 લખી દીધો આપણે, એટલે આ બંનેનો શું થશે? ક્રોસ ગુણાકાર થશે. ક્રોસ ગુણાકાર થવાથી ક્લોરીનના ટોટલ પરમાણુ કેટલા થશે? 2 ગુણ્યા 2, ટોટલ 4 પરમાણુ અહીંયા થઈ જશે. હવે જોવાનું, આ બાજુ 4 પરમાણુઓ છે અને આ બાજુ કેટલા પરમાણુઓ છે? 3 તાલી 9 પરમાણુઓ છે. બરાબર, હવે આપણે શું કરવું પડશે? અહીંયા 9 પરમાણુઓ કરવા પડશે. તો આ સંખ્યાને હું કેટલા વડે ગુણીશ તો અહીંયા 9 આવશે. ચાલો આપણે ટ્રાય કરીએ. ત્રણ તાલી 9 BaCl2. અહીંયા 2 છે અને અહીંયા 1 મિનિટ. જો હું અહીંયા 2 ની જગ્યા પર 3 લખું તો 3 દુ 6 થશે અને અહીંયા હું 4 લખું તો 4 તાલી 12 થશે. હું અહીંયા 4 લખીશ તો આ ક્લોરીન 4 તાલી 12 થઈ જશે, પરંતુ એલ્યુમિનિયમની સંખ્યા વધી જશે. એલ્યુમિનિયમની સંખ્યા કેટલી થઈ જશે? 4 થઈ જશે. તો ફરીથી મારે શું કરવું પડશે? એલ્યુમિનિયમને બેલેન્સ કરવા પડશે. જો એક જ પરમાણુને વધારો કે ઘટાડો કરીશું તો બીજા પરમાણુની સંખ્યા તરત જ બદલાઈ જશે. હવે આ બાજુ 4 તારી 12 ક્લોરીન થઈ ગયા અને 4 એલ્યુમિનિયમ થઈ ગયા. હવે મારે ફરીથી શું કરવું પડશે? એલ્યુમિનિયમને બેલેન્સ કરવા પડશે. એલ્યુમિનિયમને બેલેન્સ કરવા માટે અહીંયા કેટલા છે? 3 છે. હું અહીંયા 4 લખી દઈશ તો અહીંયા શું થઈ જશે? 4 તાલી 12 થઈ જશે. બરાબર, તો એ રીતે તમે કોઈ પણ પરમાણુની સંખ્યાને યોગ્ય સંખ્યા વડે ગુણશો તો એની જાતે બેલેન્સિંગ થઈ જશે. પરંતુ ધ્યાનમાં રાખવાનું કે કોઈ પણ સંખ્યા વડે ગુણવાથી બીજા પરમાણુની સંખ્યા તરત જ બદલાઈ જશે અને જો સંખ્યા બદલાય તો તમારે ફરીથી સમીકરણને સમતોલિત કરવું પડશે. ચાલો, આ થઈ ગયું બેલેન્સિંગ. હવે 2 વ્યાખ્યાઓ જોઈએ જે તમારી બુકમાં આપેલી નથી પરંતુ તમને એક્ઝામમાં પૂછાય છે. પહેલી છે ઉષ્માક્ષેપક પ્રક્રિયા અને છે બીજી ઉષ્મા શોષક પ્રક્રિયા. ઉષ્માક્ષેપક પ્રક્રિયા કોને કહેવામાં આવે અને ઉષ્મા શોષક પ્રક્રિયા કોને કહેવામાં આવે? સિમ્પલ રાસાયણિક પ્રક્રિયા થાય, કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા થાય એની અંદર ઉષ્મા કે ગરમી બંને એકબીજાના સમાનાર્થી જેવા જ શબ્દો છે. ઉષ્મા કે ગરમી મુક્ત થતી હોય તે પ્રક્રિયાને શું કહેવામાં આવે છે? ઉષ્માક્ષેપક પ્રક્રિયા. બરાબર, જે રાસાયણિક પ્રક્રિયાની અંદર ગરમી ઉત્પન્ન થતી હોય કે ઉષ્મા ઉત્પન્ન થતી હોય અથવા તો આપણને ઉર્જા મળતી હોય, બીજું શું મળે? ઉર્જા મળે, તેને શું કહેવાય? ઉષ્માક્ષેપક પ્રક્રિયા. હવે એનાથી બિલકુલ ઊંધું ઉષ્મા શોષક પ્રક્રિયા. ઉષ્મા શોષક પ્રક્રિયામાં શું થાય? જે પ્રક્રિયા દરમિયાન ઉષ્મા અથવા ગરમી શોષાતી હોય
બરાબર. અહીંયા મુક્ત થતી હોય એટલે કે રાસાયણિક પ્રક્રિયા આપણને ગરમી અથવા ઉષ્મા આપે છે. બરાબર. ઉર્જા આપણને આપે છે. અહીંયા શું થશે, એનાથી ઊંધું થશે. આપણે ઉષ્મા રાસાયણિક પ્રક્રિયા થતી હોય તે પ્રક્રિયાને આપણે ઉષ્મા આપવી પડશે. શોષણ થવું એટલે શું કરશે, આપણે આપીએ તો જ એ શોષે ને, બાકી ક્યાંથી મેળવવાનું છે. બરાબર. ઉષ્મા અથવા તો ગરમીનું શોષણ થાય અથવા તો તે પ્રક્રિયાને આપણે ઉર્જા આપવી પડે, એ રાસાયણિક પ્રક્રિયાને શું કહેવાશે, ઉષ્મા શોષક પ્રક્રિયા. હવે તમે એવું કહેશો કે આપણને કોઈ પણ રાસાયણિક સમીકરણ આપેલું હોય, એ રાસાયણિક સમીકરણ છે એ ઉષ્માક્ષેપક છે કે ઉષ્મા શોષક છે, એ આપણને કઈ રીતે ખબર પડશે. તો એનું એક એક્ઝામ્પલ આપણે જોઈએ કે સિમ્પલ કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા હોય, હું અહીંયા લખું છું C+O2 it gives CO2. બરાબર. આ એક રાસાયણિક સમીકરણ છે. બરાબર. અને શું કહીશું આપણે, પ્રક્રિયકો, અને આને શું કહીશું, નિપજ. બરાબર. અહીંયા આપણને એક જ નિપજ મળે છે, ખાલી CO2 કાર્બન ડાયોક્સાઇડ. હવે જો નિપજ પછી અહીંયા વત્તા કરીને ઉષ્મા લખેલું હોય અથવા વત્તા કરીને લખેલું હોય ગરમી, અથવા આ રીતેનું નિશાન આપેલું હોય ત્રિકોણ, તો શું સમજવી કે આ પ્રક્રિયાને અંતે ઉષ્મા મળે છે અથવા ગરમી આપણને મળે છે અથવા ઉર્જા મળે છે. તો આ રીતે જો લખેલું હોય પ્રક્રિયાને અંતે, તો શું સમજવું, આ પ્રક્રિયા છે એ ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે. બરાબર. જો આ રીતે ના લખેલું હોય અથવા તો આ જે એરો છે એની નીચે લખેલું હોય કે ઉર્જા, એરોની ઉપર યાદ રાખજો, સોરી એરોની નીચે, એરોની ઉપર નહીં. અગર એરોની ઉપર લખેલું હોય તો આપણે ઉષ્મા આપવી પડે અથવા તો ઉર્જા આપવી પડે અથવા તો ગરમી આપવી પડે. જો આપણે આપતા હોઈએ, બરાબર, તો ઓબ્વિયસલી શું થશે, રાસાયણિક પ્રક્રિયા તેનું શોષણ કરશે અથવા તો તે મેળવશે. અને જો શોષણ કરે તો અથવા તો મેળવે એને શું કહેવામાં આવે છે, ઉષ્મા શોષક પ્રક્રિયા. બરાબર. સિમ્પલ છે. આ રીતે જો લખેલું હોય તો ઉષ્માક્ષેપક પ્રક્રિયા, અથવા તો આ એરો પર ઉષ્મા, ઉર્જા ગમે તે લખેલું હોય તો એનો અર્થ શું થશે કે રાસાયણિક સમીકરણ દરમિયાન ઉષ્માનું અથવા ગરમીનું અથવા તો ઉર્જાનું શોષણ થાય છે. બીજું એક એક્ઝામ્પલ છે કે કોઈ પણ રાસાયણિક સમીકરણ જ્યારે તમે લખો તો એ રાસાયણિક સમીકરણમાં જે પ્રક્રિયકો અથવા તો તમે નિપજો જે તમે લીધેલી છે કે મેળવેલી છે એની અવસ્થા દર્શાવવી પડે. એની અવસ્થા એટલે કે સપોઝ કે જો કોઈ પ્રક્રિયક અથવા નિપજ પ્રવાહી સ્વરૂપમાં હોય તો એને કૌંસમાં સ્મોલ એલ વડે દર્શાવવાની. સ્મોલ એલ એટલે કે લિક્વિડ. બરાબર. જો ઘન અવસ્થામાં હોય તો સ્મોલ એસ વડે દર્શાવવાનું એટલે કે સોલિડ. અહીંયા લખી દઉં છું, ચાલો, લિક્વિડ, અહીંયા થશે સોલિડ. બરાબર. ત્યાર પછી છે વાયુ. પ્રક્રિયાને અંતે જો કોઈ વાયુ ઉત્પન્ન થતો હોય તો વાયુને આપણે શાના વડે દર્શાવીએ છીએ, સ્મોલ જી વડે કૌંસમાં. સ્મોલ જી એટલે કે ગેસ. અને જો કોઈ જલીય દ્રાવણ હોય તો તેને દર્શાવવામાં આવે છે EQ. EQ એટલે કે એક્વિયસ. બરાબર. તો આ ટર્મ્સ તમારે યાદ રાખવા પડશે. ક્યારે એલ લખવો, ક્યારે એસ લખવો, ક્યારે જી લખવો અને ક્યારે EQ એટલે કે એક્વિયસ લખવો. હવે જુઓ, આપણે પહેલું એક્ઝામ્પલ જોયું કે Fe પ્લસ Fe2O3. બરાબર. સોરી, Fe plus H2. It gives Fe2O3 plus H2. અહીંયા જે તમે Fe લીધેલો છે એ Fe કયા સ્વરૂપે છે, ઘન સ્વરૂપે. અને ઘન સ્વરૂપે હોય તો આપણે શું લખીએ છીએ, સ્મોલ એસ. બરાબર. તો જ્યારે તમે રાસાયણિક સમીકરણને આખું બેલેન્સ કરી લો, આખું સમતોલિત કરી લો, ત્યાર પછી જે અંતે તમને જે સમીકરણ મળે એ સમીકરણને અંતે તમારે આ લખવું પડે કે Fe જે મેં પ્રક્રિયામાં પ્રક્રિયક તરીકે લીધેલો છે એ કયા સ્વરૂપે હતો, ઘન સ્વરૂપે હતો. હવે જે H2O છે એ H2O અહીંયા લિક્વિડ સ્વરૂપે લઈએ, અથવા તો ચાલો અહીંયા આપણે ગેસ સ્વરૂપે લઈ લઈએ. H2O છે એ સોલિડ સ્વરૂપે પણ હોઈ શકે,
વાયુ સ્વરૂપે પણ હોઈ શકે અને પ્રવાહી સ્વરૂપે પણ હોઈ શકે. યાદ રાખજો, પાણી એક એવી વસ્તુ છે, H2O એટલે કે પાણી, બરાબર. આપણને ખબર છે, આપણે 8મા ધોરણથી ભણી ગયેલા છે કે પાણીનું અણુસૂત્ર શું છે? H2O. H2O એ ઘન સ્વરૂપે પણ અસ્તિત્વ ધરાવે છે. એક્ઝામ્પલ લઈએ બરફ, બરાબર. H2O છે એ પ્રવાહી સ્વરૂપે પણ અસ્તિત્વ ધરાવે છે. એક્ઝામ્પલ આપણે રોજ પાણી પીએ છીએ, બરાબર. અને થર્ડ કે તે વાયુ સ્વરૂપે પણ અસ્તિત્વ ધરાવે છે. વાયુ સ્વરૂપે એટલે કે વરાળ સ્વરૂપે. આપણને ખબર છે કે વાતાવરણની અંદર ભેજ રહેલો છે, બરાબર. અને ભેજમાં પાણીનું પ્રમાણ હોય તો એ વાતાવરણની હવા છે એ શાના સ્વરૂપે છે? ઓબ્વિયસલી વાયુ સ્વરૂપે છે, બરાબર. જેની અંદર શું છે? પાણીની બાષ્પ છે, બરાબર. તો એ એક્ઝામ્પલ શું થયું? H2O ગેસ સ્વરૂપે એટલે કે વાયુ સ્વરૂપે. હવે જે આ એક્ઝામ્પલ કોનું છે? સિમ્પલ આપણો લોખંડનો સળિયો હોય, બરાબર. અને એ લોખંડના સળિયાને, લોખંડ એટલે કે આયન, જેને આપણે શાના વડે દર્શાવીએ છીએ? Fe વડે, બરાબર. લોખંડના સિમ્પલ સળિયાને આપણે ભેજવાળા વાતાવરણમાં ખુલ્લો મૂકીએ તો કાટ લાગે છે, બરાબર. આ ઉદાહરણ આપણે પહેલા ભણી ગયેલા છીએ, બરાબર, આગલા ધોરણમાં. ને સિમ્પલ વસ્તુ છે કે લોખંડને તમે બળ મૂકો, એની ઉપર કોઈ કલર કે કશું કરો ના, જેનાથી તેને કોઈ જાતનું રક્ષણ ના મળે તો શું થશે? તે હવામાં રહેલી જે પાણીની બાષ્પ છે એની સાથે પ્રક્રિયા કરશે. પાણીની બાષ્પમાં શું હોય? ઓક્સિજન હોય. અને આ આયન અને ઓક્સિજન વચ્ચે પ્રક્રિયા થઈ અને શું બને છે? આયન ઓક્સાઇડ. Fe2O3 એ એક્ઝામ્પલ કોનું છે? આયન ઓક્સાઇડનું. અને આયન ઓક્સાઇડ શું છે? લોખંડ ઉપર જે કાટ લાગે છે ને એ કાટ શું છે? આયન ઓક્સાઇડ, બરાબર. આ લખી દઉં છું અહીંયા, આયન ઓક્સાઇડ, બરાબર. આ જે કાટ લાગે છે કયા સ્વરૂપે હોય છે? ઘન સ્વરૂપે હોય છે. તો ઘન સ્વરૂપ માટે આપણે અહીંયા શું લખવાનું? સ્મોલ s, બરાબર. અને H2 એ શાના સ્વરૂપે હોય છે? ગેસ સ્વરૂપે. આપણને હાઇડ્રોજન વાયુ નીકળતો કંઈ દેખાતો નથી, પરંતુ એ શું થાય છે? ખૂબ જ અલ્પ માત્રામાં ઉત્પન્ન થાય છે. અને વાયુ સ્વરૂપે આપણે દર્શાવવું હોય તો આપણે શાના વડે દર્શાવીએ છીએ? સ્મોલ g વડે. તો અહીંયા શું લખી દેવાનું? સ્મોલ g. સમજ પડી ગઈ બધાને? કોઈ પણ રાસાયણિક પ્રક્રિયામાં જો કોઈ પણ પ્રક્રિયક હોય, ઘન સ્વરૂપે હોય તો શાના સ્વરૂપે લખવાનું? સ્મોલ s વડે. વાયુ સ્વરૂપે હોય તો સ્મોલ g વડે. પ્રવાહી સ્વરૂપે હોય તો સ્મોલ l વડે. અને જલીય દ્રાવણ એટલે કે આપણે ભણી ગયેલા છે કે દ્રાવ્ય અને દ્રાવક, બરાબર. દ્રાવક કોને કહેવાય? જે વધારે પ્રમાણમાં હોય. બે વસ્તુઓને આપણે ઓગાળવાની છે, બરાબર છે. એક ઘન સ્વરૂપે છે, એક પ્રવાહી સ્વરૂપે છે. સિમ્પલ એક્ઝામ્પલ લો, ખાંડ અને પાણી. ખાંડ શું છે? ઘન સ્વરૂપે છે. પાણી શું છે? પ્રવાહી સ્વરૂપે છે. હવે ખાંડને પાણીમાં ઓગાળી હોય તો પાણી વધારે લેવું પડે. જે વસ્તુ અથવા તો જેની માત્રા વધારે હોય એને આપણે શું કહીએ છીએ? દ્રાવક. અને જેની માત્રા ઓછી હોય, સપોઝ કે ખાંડની માત્રા આપણે ઓછી લઈએ તો ખાંડ એ શું થશે? દ્રાવ્ય થઈ જશે. તો જે દ્રાવ્ય અને દ્રાવકનું મિશ્રણ હોય, બરાબર, અથવા તો કોઈક આયનિક પદાર્થનું મિશ્રણ હોય, આયનિક પદાર્થનું દ્રાવકમાં મિશ્રણ, એ શું કહેવાશે? જલીય દ્રાવણ. એ જલીય